શ્રી આણદાવા સેવા સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યો છું. મારું નામ છે ચિરાગભાઈ પટેલ. આજરોજ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર સ્નેહાબેન રાવ અને એમની પૂરી ટીમ અને એસયુએમમાં અભ્યાસ કરતા અમારા એનસીસીના કેન્ડિડેટ સાથે રહી આજરોજ મહિલા વૃદ્ધાશ્રમ, જે આણદાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ છે, ત્યાં એક સેવાના ભાગરૂપે મહિલા વૃદ્ધાશ્રમના માતાઓને અને બેરામૂંગી દીકરીઓને, માતાઓને સાડી અને બેરીમૂંગી દીકરીઓને ચણિયાચોળીની સેવા એમના દ્વારા એક સામાજિક સેવાના કાર્યરૂપે, કે જે એનસીસીના કેન્ડિડેટ છે એ લોકોમાં સેવાની ભાવના જાગે અને જે રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે, સરહદ પર સેવા કરી રહ્યા છે, આંતરિક રીતે પણ માનવતાની દ્રષ્ટિએ લોકોના મનમાં પણ એ લોકોનો વાસ થાય, એ બંને હેતુથી આજે સ્નેહાબેન રાવ કમાન્ડિંગ ઓફિસર એનસીસીના, એના નેજા હેઠળ, એમની આગેવાનીમાં અને એમના માર્ગદર્શન હેઠળ પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી મહિલા વૃદ્ધાશ્રમના માતાઓને અને બેરીમૂંગી દીકરીઓને એમના તરફથી આજે નાની એવી પુરસ્કાર રૂપે ભેટ એમના તરફથી મળેલી છે. ખબર ગુજરાતના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે અને લોકોમાં પણ આ જાગૃતિ જાગે અને દિવસો દરમિયાન જે કોઈ પણ નાના તહેવાર, ઘરના હોય, ઘરના વડીલોના તહેવાર હોય, નાના બચ્ચાઓના તહેવાર હોય, એમાં કંઈક ને કંઈક ઉજવણીના ભાગરૂપે આપણે લોકોને મદદરૂપ થઈએ અને એ લોકોમાં નાના બાળકથી લઈને મોટા સુધીમાં સંસ્કારોનું સિંચન વધતું રહે, એ હેતુથી જ આપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સૌ પરિવાર સાથે પધાર્યા હતા. સૌનો મેં આ સંસ્થા વતી આભાર માનીએ છીએ અને આવા નવા સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ એ લોકોના ઓફિસરો દ્વારા થતી રહે અને લોક જાગૃતિમાં પણ થતી રહે, એ જ ભાવ સાથે સૌનું જય રામ, જય શ્રી કૃષ્ણ.